નમસ્કાર મિત્રો, ફિઝિકલ ફિટનેસમાં આપનું સ્વાગત છે. વાત કરશું આપણે કેટલીક ફિટનેસ એક્સરસાઇઝ વિશે. તો તમે જ્યારે બી આપણે કાર્ડિયો એક્સરસાઇઝ વર્કઆઉટ કરીએ છીએ જેનાથી આપણી ઓલ ઓવર વેલબિંગ એટલે કે ફિઝિકલ ફિટનેસમાં જે ડે બાય ડે આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, તો માટે શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે કઈ એક્સરસાઇઝ છે બોડી ફિટનેસ વિશે. કેમ કે ફિટનેસ વિશે ઘણી વાર હું ઘણું બધું કહેતો હોઉં છું, પણ ફિટનેસ કેમ જરૂરી છે? કેમ કે આપણું એક સારું એવું નથી કે આપણે વેટ લોડ એટ્રેક્ટિવ બનાવવા માટે બોડી બનાવશું, પણ આપણી ઇન્ટરનલ જે ફિટનેસ, જે આપણી સ્ટ્રેન્થ, જે સ્ટેમિના, એન્ડોરન્સ પાવર ખૂબ સારું હોવું જરૂરી છે. તેને શું છે? બીજી છે સ્ટ્રેન્થ. હવે પ્રશ્ન સ્વાભાવિક છે કે આ બધું પ્રશ્ન કેવી રીતે ક્યાં કેમ કરીશું? તો મિત્રો, સ્ટ્રેન્થ બનાવવા માટે આપણે શું કરીશું? કાર્ડિયો, સ્ક્વેટ, બેન્ચ પ્રેસ, વેટલિફ્ટિંગ. તમારા વિડીયોમાં જોતા હશો જે બધી એક્સરસાઇઝ છે, બધા કોર વર્કઆઉટ કરતા હોય છે, બધી શું થશે? આપણી ઓલ ઓવર વેલબિંગમાં શું થશે? સુધારો થશે. એનાથી શું થશે? આપણી જે રનિંગ એબિલિટી છે, આપણા એક વસ્તુ છે, આપણી એક્સરસાઇઝ કરવાથી આપણી બોડી, માઇન્ડ અને આપણો સ્પિરિટ, એટલે કે એમ શું કમ્પેરેટિવલી ધી અધર યુ લાઈક યોર કોન્ફિડન્ટ બિલ્ડ ડે બાય ડે. અને જે આપણે બી સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ કરતા જઈશું, કેટલીક ટ્રિક્સ છે, ટેકનિક છે, જેનાથી આપણી બેઝિક્સ, એટલે કે આપણે જ્યારે ગ્રાઉન્ડ છે ફોરેસ્ટ માટે, પોલીસ માટે, પીએસઆઈ માટે, અથવા તો જે આર્મી અથવા તો અગ્નિવીરના જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એના વિશે. તો આ બધી આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે. કેટલા વાગ્યાથી? 5:30 વાગે. કટેન ગ્રાઉન્ડ ફર્સ્ટ ઓફ ઓલ શું 5:30 વાગે. શું કરશું? આપણે સ્ટ્રેચિંગ કરીશું. Stretching this year, summer is end and we start new season. Monsoon, right? Monsoon માં કેટલાક દિવસમાં એટલે કે વરસાદ જેવું વાતાવરણ રહી શકે. તો આપણે ઘરે કોઈ સારી ખુલ્લી જગ્યામાં સ્ટ્રેચિંગ કરીશું. જેનાથી આપણી જે તે એટલે આપણે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. થેન્ક યુ સો મચ. આ હતી થોડી ઇન્ફોર્મેશન ફિટનેસ વિશેની. તો જે બી મિત્રો તૈયારી કરે છે શેર કરજો. તેનાથી શું થશે? આપણું ઓલ ઓવર આપણી જે ફિટનેસમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ સુધારો આવશે. થેન્ક યુ સો મચ. હાર્દિક ઠાકોર. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર.